હે નમસ્તે ભાઈઓ અને બહેનો, દિલથી સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. આજે જઈ રહ્યો છું હું ભરૂચ મારી સિસ્ટર જોડે. સ્ટુડિયોમાંથી શોપિંગ કરવાની છે થોડી, અને મેં પણ થોડું તમને વ્યૂ બતાવી લો. એના મેં પણ એને જોડાયા હોય, બસમાં આવવાનું કહેતી હતી, પણ મેં કીધું ચાલ મેં પણ આવું, થોડો મોટો બ્લોગ પણ બનાવી દઉં અને થોડું મારી પબ્લિકને પણ બતાવી દઉં ભરૂચનો વ્યૂ, એ બી પાછું મોન્સૂનમાં. એટલે તમે જોયા કરશો, એવું થોડું મોટો બ્લોગ પણ કરીશ, જોડે જોડે ભરૂચ પણ બતાવીશ. તમને બતાવીશ મારો મોટો બ્લોગ સેટઅપ. આ છે મારું હેલ્મેટ, આ છે સેટઅપ. આ આગળ મૂકી દઈશ એટલે તમને ભરૂચનો વ્યૂ દેખાશે, મોટો બ્લોગ ટાઈપ દેખાશે અને થોડું મોન્સૂનની વાઇબ આવશે. તો ચલો જઈએ. અને આપણી ગાડી છે, હા આ છે મારી સિસ્ટર, જેને એને શોપિંગ કરવાની બહુ ઉતાવળ આવે છે. હશે જ હજુ તો. ચાલ બેસ. આ મારા પપ્પાની ગાડી છે, પણ હવે આપણે જ સમજવાની. કઈ ને આપણે પણ મહેનતથી લઈશું હવે. ચાલ જા દો. આપણે બુલેટથી ઓછી નથી આ ગાડી, પણ તો લાગે છે. જ્યારે પણ મારે મોબાઈલ કાઢો ને ત્યારે જ વરસાદ પડે. મોબાઈલ હમણાં અંદર હતો, પડી ગયો એમ વરસાદ. હવે પાછો મૂકવો પડશે. જોકે મારો ફોન બોટલ પ્રૂફ છે, પણ તો પણ 2-3 વાર બગડી ગયેલો છે, એટલે મારે પાછો મૂકવો પડશે. આપણે મોબાઈલ મૂકવો પડશે અંદર. હમણાં જસ્ટ 2 મિનિટ થઈ મોબાઈલ બેગમાં મૂક્યો ને આ વરસાદ બંધ થઈ ગયો, એટલે મારે પાછો કાઢવો પડ્યો મોબાઈલ. OMG, કાકાનો લેફ્ટ સાઈડ નો બમ વધારે દુખે છે એને કાકા, એટલે જ એક સાઈડ પર બેઠા છો. વાંધો નહીં, એટલે આવું નાટકો કરે છે, કોઈ તો જોતું જ હશે. તો આપણે પહોંચી ગયા છે કસક ચોકડી. મરાઠીમાં કહે છે ને કસકાય, એ ટાઈપનું કસક ચોકડી છે આ. ટ્રાફિક તો થોડું દેખાય છે. આ પુલ પાસે બહુ ટ્રાફિક. પગ ઉપર જ કરી દેવા પડશે, બાકી મારા પગ બધા કિચડ વાળા થઈ જશે ગાઈસ. તો જોઈને ભાઈ, જોઈને. એમ્બ્યુલન્સમાં જવા રસ્તો આપજો ભાઈ. જે પગ નથી જ મૂકવાનો, તો નથી જ મૂકવાનો. આપણે તો બહુ સારા ચોખ્ખા પહેરેલા હોય ને, આવા તેમાં બગડી જાય. આપણે પહોંચી ગયા છીએ ભરૂચ રેલવે સ્ટેશન. કા જવા દેજો કાકા, જવા દેજો. જો કાકા, આપણે આવી ગયું સિટી સેન્ટર. સિટી સેન્ટર પર જવાનું છે આપણે. અહીંથી આપણે સાઈડ થી કરાવી ને જતું રહેવાનું સિટી સેન્ટરમાં. પાર્કિંગના આપણે પૈસા આપવા પડશે. આપણું સિટી સેન્ટરનું પાર્કિંગ મૂકી દઈએ આપણે.
તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સિટી સેન્ટરના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં અને હવે અહીંથી આપણે પાર્કિંગ કરીને ઉપર જઈએ અને થોડું નિહાળીએ. સો હું પહોંચી ગયો છું ભરૂચના એકદમ વાઇબ્રેન્ટ અને શોપિંગ સ્પોટ પર, ભરૂચ સિટી સેન્ટર. આ સિટી સેન્ટરમાં લાઇફસ્ટાઇલ, ફૂડ અને એન્ટરટેનમેન્ટ માટે એકદમ પરફેક્ટ કોમ્બો કહે છે ને, અથવા કોમ્બો મતલબ એકદમ કમ્પ્લીટ જગ્યા બધું અહીંયા જ મળી શકે છે તમને. તો આવી શકો છો. એક અલગ જ અહીં ગાડી આવશો તો તમને અલગ જ વાઇબ આવશે, જાણે બીજા દેશમાં આવી ગયેલા હોય એવું ફીલ થશે તમને. તો હવે મારી સિસ્ટરનો કોલ આવ્યો હતો કે કઈ છે ભાઈ તું આવ ઉપર, ટી શર્ટ ગમતી હોય તો લઈ લે. તો ટી શર્ટ ને એવું બધું જોઈ લઉં ને ગમે તો મેં પણ લઈ લઉં. સો મળીએ જુડિયોમાં. આવી ગયા છે જુડિયોમાં. થોડી શરમ તો લાગશે બ્લોગ બનાવવાના, પણ એડજસ્ટ કરીએ થોડું ને મળીએ અંદર. શોપિંગ કરીએ થોડી. શરમ પણ લાગે પણ હવે આ શર્ટ લેતો પણ નહીં, સારો બકવાસ છે. પરફ્યુમ તો આપણા કામનું નથી. જે સારી દેખાય એ ટ્રાય કરવા જાઓ. હે સ્મોલ સાઈઝ જોઈએ ને, મને મોટી જ ગમે તેમ પણ આટલી મોટી થોડી તો જો ને પણ અંદરની બધી સાઈઝો હોય. સ્મોલ બી ને એટલી બધી સ્મોલ બી નહીં. આ તો નાના છોકરા પહેરે. ઓર થોડી બડી બ્લેક લઉં કે પછી આ જ કલરમાં જોઈએ? મીડિયમ સાઈઝ. મીડિયમ તો કેટલી નાની? બ્લેક જો. હા તો આ સાઈઝ ચાલે કા ટ્રાય કરે. બ્લેક બી લઈ લે. ટ્રાય કરવા હું જાય. બ્લેક પણ લઈ. બ્લેકમાં કોઈ બી સાઈઝ કાઢી, મીડિયમ જ નીકળી. મીડિયમ જ છે. બીજું કંઈ ટ્રાય કરવા જેવું છે? વાઇટ તો નહીં કરવી. તો આપણા લિફ્ટ પણ આવી જ ગઈ છે. લિફ્ટમાં બેસીને જઈએ ઉપર. શોપિંગ કરી લીધી છે. હવે આપણે થોડું એક્સપ્લોર કરીએ સિટી સેન્ટરને, શું છે શું નહીં, શું આવે છે બધું એ જોઈ લઈએ. તો હાલમાં હું સિટી સેન્ટરના ત્રીજા શાયદ કયો ફ્લોર છે, આને કયો ફ્લોર કહેવાય? એક હા. તો સિટી સેન્ટરના બીજા ફ્લોર પર છું. મેં લિફ્ટમાં લખ્યું બીજો ફ્લોર, તોય મને યાદ નહીં રહેતું. આ મારી યાદશક્તિને ખબર નહીં શું થઈ ગયેલું છે. લાગતું નથી કે આપણે ભરૂચમાં છીએ. આ છે પાછળ ડેપો. અહીંયા ડેપો પણ આવેલો છે. દુકાન વેચવાની તમારે લેવું હોય તો લઈ શકો છો. ફ્રી પ્રમોશન કરી આપું છું મેં, જેથી દુકાનવાળાને પણ સરળ રહી. સિટી સેન્ટરવાળાને મારા તરફથી જે કંઈ આર્થિક પરિસ્થિતિ સારી બને મારા તરફથી તે મારી કોશિશ રહેશે. સો હમણાં છીએ આપણે સિટી સેન્ટરના સેકન્ડ ફ્લોર પર. અહીં બ્રાન્ડ અને લોકલ સ્ટાઇલના ટ્રેન્ડી કપડાં અને મોબાઈલ એક્સેસરીઝ વગેરે બધું મળી જ જાય છે અહીંયા. ખાલી તમારે તમારું ક્રેડિટ કાર્ડ જ રેડી રાખવું પડે એના માટે. બાકી બધું જ મળી જશે. વેસ્ટર્ન સ્ટાઇલ્સ, દેશી સ્ટાઇલ પણ મળી જશે. બધું જ મળી જશે. સિટી સેન્ટર છે ભાઈ, બધું જ મળી શકે. એક્સાઇટમેન્ટ વધારે આવી જ મારા અંદર. ખબર નહીં આજે રિએક્શન તો બધા આવે છે કે આ શું કા નાટકો કરે છે. એમ તો બધા કરતા જ હોય છે, પણ તો પણ આજે મને થોડું અજીબ તો લાગે છે. પણ જોઈએ હવે. વાત કરીએ આપણે ખાવા પીવાની, તો અહીંયા ભજીયા, પિઝા, મોમોઝ, બર્ગર, ચા, કોલ્ડ કોફી બધું જ તમે નામ લો એ બધું જ મળી જશે ખાવા પીવામાં. તો ભરૂચમાં બધું જ છે ભાઈ. જે આપણે સુરત કે વડોદરા આપણે પહેલાં જોતા હતા એ હવે આપણા શહેરમાં ભરૂચમાં છે. અને સ્પેશિયલી તો આપણા ભરૂચ સિટી સેન્ટરમાં. બસ હવે રિએક્શન આવે છે એટલે મારે બંધ કરવો પડશે બ્લોગ. તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો સબસ્ક્રાઈબ કરજો. ફોલો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં કરવાનું, તો ઇન્સ્ટાગ્રામમાં બી બાજુ આપી દો, હું સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાય.